પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલ યોગાનો કાર્યક્રમ યોજાયો। અઠવાડિયામાં એકવાર સાયકલ અવશ્ય ચલાવીએ અને ફિટ રહીએ। કલેક્ટર પ્રવીણ ચૌધરી। ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત આણંદ જિલ્લા પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલ તથા યોગાનો કાર્યક્રમ પ્રમુખ સ્વામી હોલ સાંગોડપુરા આણંદ ખાતે યોજવામાં આવ્યો। જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આખા દેશના લોકોને સ્વસ્થ રહેવા માટે પોતાના જીવનમાં વ્યાયામ કોઈપણ પ્રકારની કસરત રોજબરોજનો ભાગ બનાવવા અપીલ કરી છે। ત્યારે સ્વસ્થ રહેવા માટે રમતને જીવનનો અભિન્ન અંગ બનાવવા કલેક્ટરે અનુરોધ કર્યો છે। આ ઉજવણી આખા રાજ્યમાં થઈ રહી છે, ત્યારે આણંદ જિલ્લાના નગરજનોને અઠવાડિયામાં એકવાર સન્ડે ઓન સાયકલ એટલે કે રવિવારે સાયકલ ચલાવી સાયકલ ચલાવવાને જીવનનો એક ભાગ બનાવવો। તેમ કરવાથી તંદુરસ્તી રહેશે, મેદસ્વીતા દૂર થશે, તેમ જણાવી સ્પોર્ટ્સ સંકુલ રામપુરા બાકરોલ આણંદ ખાતે તારીખ 28 ઓગસ્ટ રોજ રાષ્ટ્રીય ખેલ દિવસની અંતર્ગતની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં સહભાગી બનવા અને તારીખ 31 મીના રોજ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નગરજનોને સહભાગી બનવા અપીલ કરી હતી। આજે જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલ સન્ડે ઓન સાયકલ તથા યોગા અભ્યાસમાં સાંસદ નીતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એસબી કુંપાવત, નાયબ પોલીસ અધિક્ષક જેએન પંચાલ સહિત જિલ્લાના પોલીસ વિભાગના અધિકારી કર્મચારી મોટી સંખ્યામાં યોગા અભ્યાસ અને સાયકલ રેલીમાં જોડાયા હતા। આ વર્ષના સ્વતંત્રતા દિવસ પર્વના દિલ્હીના જે રાષ્ટ્રકક્ષાની જે ઉજવણી હતી ત્યાંથી પણ આપણા વડાપ્રધાન શ્રી આખા દેશને સ્વસ્થ રહેવા માટે આપ પોતાના જીવનમાં એક વ્યાયામ, કસરત, કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીને રોજબરોજનો ભાગ બનાવીએ, આ પ્રકારની આખા દેશને અપીલ કરવામાં આવી છે। અને આપણે જાણીએ છીએ કે સ્વસ્થ ભારત થકી જ આપણો વિકસિત ભારત બની શકીએ। અને આગામી અઠવાડિયામાં જ્યારે 28 તારીખે નેશનલ સ્પોર્ટ્સ ડે અને આની ઉજવણી અંતર્ગત પણ આખા રાજ્યમાં આવા સાયક્લોથોન પ્રકારના ઇવેન્ટ થવાના છે। તો આજ રોજ જે જિલ્લા પોલીસ તંત્ર તરફથી આખો સાયક્લોથોન નું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ, આપણા માનનીય સાંસદ શ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પણ ઉપસ્થિત રહ્યા। તો આ કાર્યક્રમ થકી આણંદના તમામ લોકોને એક અપીલ કરવામાં આવી રહી છે કે દર સન્ડે, મતલબ આ વહીવટીતંત્ર આવું ઈચ્છે છે કે દર સન્ડે એક સાયકલિંગ ગ્રુપ મિનિમમ આખા આણંદ માટેનો એક સાયકલિંગ ગ્રુપ બને, જે લોકો સાયકલિંગ પ્રત્યે જે લોકોને લાગણી હોય, જે લોકો સાયકલિંગ જેને ગમતી હોય, આવા બધા લોકો સન્ડેના રોજ એક સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ જે અત્યારે રાષ્ટ્રના જે રમતગમત મંત્રીશ્રી છે આપણા ગુજરાતના જ મનસુખભાઈ માંડવિયા સાહેબ, એ છેલ્લા ઘણા અઠવાડિયાઓથી લગભગ વર્ષથી ઉપર પણથી ડેલી દર સન્ડે સાયકલિંગનું એક ઇનિશિયેટિવ લીધું છે। તો આવી ફિઝિકલ એક્ટિવ રાખવાવાળી તમામ વિભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ, યોગા થાય કે પ્રાણાયામ થાય કે સાયકલિંગ કે વોકિંગ, રનિંગ, આવી પ્રવૃત્તિઓ કરવા માટે આણંદ જિલ્લાના તમામ લોકોને હું જિલ્લા વહીવટીતંત્ર વતી અપીલ કરું છું। આપણે સ્વસ્થ રહેવાનું છે, જેના થકી આપણે એક વિકસિત ભારતમાં આપણું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ।